સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ નિર્મલ મન જન સોમોહી પાવામાં. આપણે ક્રોધ સિરીઝના વિડીયોમાં અત્યાર સુધી જાણ્યું કે ક્રોધ શું છે, ક્રોધના દોષ શું છે, ક્રોધના કારણો શું છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ક્રોધ પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય. એંગર કંટ્રોલ ટેકનિક્સ એઝ પર ભગવદ્ ગીતા. ક્રોધને દબાવો નહીં, પરંતુ તેને યોગ્ય દિશામાં ફેરવો. એ જ ક્રોધ પર વિજય મેળવવાનો સાચો ઉપાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં 5મા શ્લોકની અંદર કહે છે, ઉદ્ધરે દાત્મનાત્મનમ નાત્મન વસાદયત આત્મેવ રાત્મનો બંધુરાત્મેવ રિપુરાત્મનઃ. અર્થાત મનુષ્ય પોતાનો ઉદ્ધાર પોતે જ કરે છે. પોતાને અધોગતિ તરફ ન દોડે, કારણ કે પોતાનું મન જ તેનું મિત્ર છે અને મન જ તેનું શત્રુ છે. તો આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભાઈ જો મન આપણું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જો આપણે મન પર કંટ્રોલ મેળવીએ તો આપણે અવશ્ય વિજય મેળવી શકીએ છીએ. જો આપણે મનનો કાબુમાં ન રાખીએ તો આપણું પતન નિશ્ચિત છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ ક્રોધને હરાવવા માટે બહારના સાધનોની કોઈ જરૂર નથી, પરંતુ આપણું મન જ સૌથી મોટો સહયોગી છે. જો આપણે આપણા મનને નિયંત્રણમાં રાખી શકીએ તો ક્રોધ આપમેળે ઓછો થઈ જાય છે. ક્રોધને નિયંત્રણમાં મેળવવા માટે ભગવદ્ ગીતા પ્રમાણે મુખ્યત્વે 6 ઉપાય આપણને શ્રી કૃષ્ણ ભગવાન સૂચવે છે. પહેલો ઉપાય છે કે આપણે આહારની અંદર નિયંત્રણ રાખવું, અથવા શ્વાસની અંદર પણ નિયંત્રણ રાખવું. તો એ માટેનો આપણને ઉપાય એ ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયના 17મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવ બોધસ્થ યોગો ભવતી દુઃખ. અર્થાત જે વ્યક્તિ ખોરાક, વિહાર, કાર્ય અને આરામમાં સંયમ રાખે છે તેનું મન શાંત થાય છે અને તે દુઃખોથી મુક્ત થાય છે. ગુસ્સો આવે ત્યારે તમે ઊંડા શ્વાસ લો. 10 સેકન્ડ આંખો બંધ કરીને શ્વાસ પર ધ્યાન રાખો. આથી તમારા મગજને શાંતિ મળે છે. જો તમે તામસી આહાર કરશો તો તમને ગુસ્સો આવશે. તો તમારો આહાર પણ તામસી ન હોય અને સાત્વિક આહાર હોય, એ માટેનું તમે અવશ્ય ધ્યાન રાખો. તો આહાર અને શ્વાસ પર નિયંત્રણ, એ આ બે પ્રથમ ઉપાય આપણને શ્રી કૃષ્ણ ભગવાન ક્રોધ પર નિયંત્રણ મેળવવા માટે કહે છે. બીજો ઉપાય કહે છે ભાઈ મંત્ર જપ, ચેન્ટિંગ એ મંત્રાસ. તો આ માટેનો ઉપાય શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 13મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ઓમ ઇત્યક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યહ પ્રપાતિ ત્યજન દેહમ સ યાતિ પરમાગતિ. અર્થાત ઓમનો જપ કરવાથી મન શુદ્ધ થાય છે અને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમે ઓમ મંત્રનો જાપ કરો, હરિઓમ મંત્રનો જાપ કરો, ઓમ શ્રી કૃષ્ણાય નમઃનો જાપ કરો, ઓમ શાંતિ શાંતિ શાંતિનો જાપ કરો, તો તરત જ કામનેસ મળે છે. મંત્રના સ્પંદનથી મન સ્થિર થાય છે અને તમને ગુસ્સા કે તો ક્રોધ પર નિયંત્રણ મેળવવાની અંદર મદદ મળે છે. ત્રીજો ઉપાય આપણને શ્રી કૃષ્ણ ભગવાન બતાવે છે, સ્વાધ્યાય, સ્ટડી ઓફ વિઝડમ. અધ્યાય 4ની શ્લોક 38ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ન હિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્વં સ્વયં યોગ સંસિદ્ધ્વમ કાલે નાત્મની વિદંતી. અર્થાત આ જગતમાં જ્ઞાન જેટલું પવિત્ર કંઈ નથી. યોગી ધીરે ધીરે પોતાના અંતરમાં જ્ઞાન પામે છે.
ભગવદ્ ગીતા, ઉપનિષદ અથવા સારા ગ્રંથોના પઠનથી, વાંચનથી મન શુદ્ધ થાય છે અને જ્ઞાન દ્વારા મન સમજદાર બને છે અને ધીમે ધીમે તમે ક્રોધ ઓછો કરતા થાઓ છો કે તો ક્રોધ પર તમે વિજય મેળવો છો. આગલો ઉપાય એ મનની દિશા ફેરવવી એવો ઉપાય છે. એ ઉપાય અધ્યાય 3ના શ્લોક 30ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મયી સર્વાણી કર્માણી સંન્યાસ્યા ધ્યાત્મચેતના નિરાશીર નિર્મયો ભૂત્વા યુદ્ધ ધ્વસ્વ વિગત જ્વરઃ, અર્થાત મનને આધ્યાત્મિક ચેતનામાં સ્થિર કરીને તમામ કર્મ ભગવાનને અર્પણ કરી આશા અને મમત્વ છોડીને શાંતિથી કાર્ય કર. તો આ ઉપાય દ્વારા મનને કંટ્રોલમાં કરવો, યોગ કરવો, ધ્યાન કરવો, ક્રોધને સપ્રેસ ન કરો, પણ એની એનર્જીને કાર્યમાં ફેરવો તો તમને અવશ્ય એનો ફાયદો મળે છે. ગુસ્સો આવે તો તમે વોક કરો, ચૂપ થઈ જાઓ, કંઈક લખો, રિટર્ન કરો, ભજન સાંભળો, ધ્યાન કરો, થોડી વાર મૌન રહો તો અવશ્ય એ મનની દિશા એ બીજી બાજુ ફરશે અને તમારો ક્રોધ એ ધીમે ધીમે શમી જશે. ક્રોધને નિયંત્રણમાં મેળવવાનો આગળનો ઉપાય બતાવે છે ક્ષમા, ફર્ગિવનેસ. કહેતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ દૈવી ગુણોની અંદર ક્ષમા એક મહત્વનો અંગ છે. એ મહત્વનો અંગ એ ક્ષમા આપણને એ આ અધ્યાય દ્વારા એ ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાન આપણને સમજે છે ભાઈ ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વગર એ બીજું કંઈ શક્ય નથી. આગલો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે સત્સંગ અને ધ્યાન. સત્સંગ એન્ડ મેડિટેશન. ભગવાન શ્રી કૃષ્ણ છઠ્ઠા અધ્યાયના ચોથા શ્લોકની અંદર કહે છે, બંધુરાત્મના મનસ્તસ્ય અસ્તસ્ય યેના મેવત્મના જીતઃ અનાત્મ મનસ્તુ શત્રુત્વે વર્તેત્વા ત્વેમ શત્રુવતઃ. જે મનુષ્ય પોતાના મનને જીતે છે તેનું મન મિત્ર છે અને જે પોતાના મનને નહીં જીતી શકે એ તેનું મન જ તેનું શત્રુ છે. સત્સંગ આપણને હંમેશા પોઝિટિવ વાઇબ્સ આપે છે. ધ્યાન એ મનને સ્લો ડાઉન કરે છે. ગુસ્સાને કંટ્રોલ કરવા માટે આપણને ધ્યાન એ ઉપયોગી થાય છે. તો ધ્યાન અને સત્સંગ દ્વારા પણ તમે તમારા ક્રોધને કંટ્રોલમાં કરી શકો છો. તો શ્રી કૃષ્ણ ભગવાને આપણને બતાવ્યું છે ગીતાના ઉપદેશ દ્વારા કે જે મનુષ્ય પોતાના મન પર વિજય મેળવે છે તે જ સાચો યોદ્ધા છે. યુદ્ધમાં બીજા પર વિજય મેળવવો સહેલો છે, પણ પોતાના મન પર વિજય મેળવવો એ જ સાચો ઉપાય છે. તો મિત્રો, ક્રોધ પર નિયંત્રણ મેળવવા માટે જરૂરી છે કે ભાઈ શ્વાસ પર નિયંત્રણ મેળવો, મંત્ર જપ કરો, સ્વાધ્યાય કરો, એનર્જીને ચેનલાઇઝ કરો, ક્ષમાનો ગુણ કેળવો, સત્સંગ અને ધ્યાન કરો. તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે ક્રોધને જીતવો એ જીવનને જીતવા સમાન છે. તો આગામી આપણા અંતિમ ક્રોધ સિરીઝના વિડીયોની અંદર જીવીશું કે ક્રોધ વિનાનું જીવન કેવી રીતે જીવવું, લાઈફ બિયોન્ડ ધ એંગર. તો એ વિશેની માહિતી આપણે આગામી વિડીયોની અંદર મેળવીશું. ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.